જ આને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું રહેશે અને સરખી રીતે આપણે અહીંયા બે સાઈડ માપ લઈને જ ફોલ્ડ કરજો એટલે તમારું ફોલ્ડ સારું રહે। પછી આને અહીંયા નીચેથી એક સ્કેલની મદદથી અથવા તમારી આંગળીએથી પણ કરી શકો। સ્કેલથી કરશો તો સારું રહેશે। આવી રીતે આમ પ્રેસ કરતું રહેવાનું, 2 વાર પ્રેસ કરીએ એટલે મસ્ત પ્રેસ થઈ જશે। પછી હજી એકવાર આવી રીતે ફોલ્ડ કરી લેવાનું રહેશે। આવી રીતે ફોલ્ડ થઈ ગયું, આવી રીતે ફોલ્ડ કરવાનું રહેશે। પછી તેને પણ આપણે સ્કેલની મદદથી આમ કરી દઈએ। જો આ રેડી થઈ ગયું। હવે આને આપણે બે સાઈડ હવે આમ પહેલાં તમને દેખાડી દઉં કે આ કેવી રીતે ફોલ્ડ થયું, જોઈ શકો છો તમે આવું કંઈક બન્યું। હવે આપણે આને અહીંથી અહીંયા લઈ જવાનું। ડાયરીનો શેપ જેવો છે એટલે થોડોક ઓલું તો લાગતું છે ને કે હા ડાયરીનો શેપ અડધો થઈ ગયો। જો હવે આપણે આને અહીંથી અહીંયા પ્રેસ કરી લેવાનું। આ થઈ ગયું। હવે આને આપણે સ્કેલની મદદથી બહુ જ પ્રેસ દબાવી દઈશું। થઈ ગયું। હવે આને આપણે ખોલી લેવાનું એટલે કંઈક આવું તમને દેખાશે। હવે આને આપણે સ્કેલની મદદથી જ કરવાનું રહેશે એટલે સારું થાય। કાતરથી આપણે આડા સવરું થઈ જાય એટલે આપણે સ્કેલની મદદથી જ કરશું। હવે આને આવી રીતે અહીંયા કટ કરી લેવાનું રહેશે। જ્યાં તમારો પોઈન્ટ આવ્યો હતો ત્યાં આવી રીતે જોઈ શકો છો। એવી રીતે આપણે 4 પીસ થઈ જશે। તમારે મોટી બનાવવી હોય તો મોટી, નાની બનાવવી હોય તો નાની, તમારી મરજી રહેશે। આવી રીતે 4 પીસ મારા કટ થઈ ગયા છે, જોઈ શકો છો। હવે આને ભેગા કરી લેવાના। હવે ભેગા કરી શું કરવાનું રહેશે ખબર છે ગાઈસ? આપણે ભેગા કરી આ વચ્ચેનો પોઈન્ટ જ્યાં છે તેને કટ કરવાનો રહેશે। આવી રીતે જો પ્રોપરલી ધ્યાન દેજો એટલે તમને ઇઝી થઈ જાય। આવી રીતે આમ વચ્ચેથી જો થઈ ગયું। હવે આને આપણે ગોઠવી દેવાનું। આવી રીતે ગોઠવી દીધું। આમ ગોઠવી દેવાનું। પછી આપણે છે ને જો આવી રીતે આપણે આમ પ્રેસ કરી દેવાનું। આમ પ્રેસ કરી દેજો એટલે આપણે આ ડાયરીનું થોડોક શેપ રેડી થવા માંડ્યો છે। પછી આને આમ પ્રોપરલી પેજ આવી જાય એવી રીતે કરવાનું। પછી સ્ટેપલર લઈ લેવાનું, સ્ટેપલર મારી દેવાનું અહીંયા જો આવી રીતે સરખી રીતે પ્રેસ કરજો એટલે તમારું સારું બને। અને મોટી બનાવો તો 3 અથવા 4 ક્લિપ તો જરૂરી જ છે। 3 અથવા 4 ક્લિપ તો જરૂરી જ છે। હજી આપણે બાકી છે થોડી। મેં અહીંયા 4 ક્લિપ મારી છે, તમે 4 અથવા 3 મારી શકો છો। 5ની અંદર જ મારવાનું, વધારે નહીં। આવી રીતે કંઈક થઈ ગયું।